આજે સાંજે 5 વાગ્યા આસપાસ જે પ્રકારે વાત કરીએ તો આજે બપોર જે વાવાઝોડું કાંઠાના જે બંદરો છે ત્યાં આગળ ત્રાટકવાના છે। કચ્છની વાત કરીએ, દ્વારકાની વાત કરીએ, જામનગરની વાત કરીએ, પોરબંદરની વાત કરીએ, આ તમામ એવા તટીય વિસ્તારો છે કે જ્યાં આજે બપોર જે વાવાઝોડું ત્રાટકવાનું છે। કાઉન્ટડાઉન ચોક્કસથી હવે શરૂ થઈ ગયું છે, કારણ કે સાંજે 5 વાગે આ એક કહી શકાય કે વાવાઝોડાનો સમય આપવામાં આવ્યો છે, ત્યારે માત્ર 7 કલાક કરતાં પણ ઓછો સમય કે જે હવે બાકી રહ્યો છે અને તેને લઈને જે તંત્ર દ્વારા તમામ જે પગલાં છે તે લેવાના શરૂ પણ કરી દેવામાં આવ્યા છે। તો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે તેને લઈને ખાસ કરીને આપણે વાત કરીએ તો 76 જેટલી ટ્રેનો અત્યાર સુધીમાં રદ કરવામાં આવી છે। 33 જેટલી ટ્રેનોના રૂટ ટૂંકાવી દેવાયા છે। કંડલા સહિતના બંદરો પર કામકાજ છે તે ઠપ કરી દેવામાં આવ્યું છે। પ્રભાવિત જેટલા જિલ્લાઓ છે તેમાં એસટી બસનું સંચાલન છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે। સાથે 3000થી વધુ એસટીની ટ્રીપ છે તે રદ કરી દેવામાં આવી છે। કચ્છની વાત કરીએ, કચ્છમાં એનડીઆરએફની 6 ટીમો મોકલવામાં આવી છે। ઉર્જા વિભાગની 597 ટીમો છે તે રાખવામાં આવી છે। સાથે જ વાત કરીએ તો અમદાવાદમાં પણ જે પ્રકારે વાત કરીએ, સ્થિતિની ચર્ચા કરીએ તો અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળ્યું હતું, ક્યાંક ક્યાંક વરસાદ પણ જોવા મળ્યો હતો। માંડવીની વાત કરીએ, માંડવીના દરિયામાં જે પ્રકારે મોજા છે તે ઉછળી રહ્યા છે, ઊંચા મોજા ઉછળી રહ્યા છે। માંડવી આસપાસના ગામોમાં લોકોનું રેસ્ક્યુ અને સ્થળાંતર છે તે કરી દેવામાં આવ્યું છે। સાથે જ કચ્છમાં વધુ 2 દિવસ માટે શાળાઓમાં રજા છે તે જાહેર કરી દેવામાં આવી છે। અમદાવાદમાં જાહેર સ્થળો જે નાગરિકોના પ્રવેશ માટે જે પ્રકારે બંધ કરવામાં આવ્યા છે, ભારે પવનના કારણે ક્યાંક વૃક્ષો પડ્યા છે તો ક્યાંક વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે। દ્વારકાની વાત કરીએ, દ્વારકામાં પણ ઘણા ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, વીજ થાંભલાઓ છે તે પડી ગયા છે। સાથે જ વાત કરીએ, દરિયામાં 5 કિલોમીટરની ઝડપે આ જે વાવાઝોડું છે તે અત્યારે આગળ વધી રહ્યું છે। તો 180 કિલોમીટર દૂર છે જખૌથી અત્યારે આ વાવાઝોડું। તો વાવાઝોડાને લઈને અત્યારે વાત કરીએ તો હાલની અપડેટ, તો રાજ્ય સરકાર પણ સતર્ક છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સતત જે પ્રકારે સમીક્ષા કરવામાં આવી રહી છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર સીએમની બેઠક છે તે થઈ રહી છે અને તેમાં તમામ જે માહિતી છે, તમામ જે તટીય વિસ્તારો છે, તટીય વિસ્તારોમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેની અંગે માહિતી લેવામાં આવી રહી છે। ગુજરાતની વાત કરીએ, આ સિવાય મહારાષ્ટ્રની વાત કરીએ તો મુંબઈમાં પણ જે પ્રકારે અત્યારે વાત કરીએ તો દરિયો ગાંડો તૂર છે ત્યાં પણ જોવા મળ્યું છે, ત્યાં પણ અસર છે તે વાવાઝોડાની જોવા મળી છે। તો વાવાઝોડાને કારણે અમદાવાદમાં પણ તેની અસર થશે અને અમદાવાદમાં પણ વરસાદ છે તે ભારે વરસાદ આજે સાંજે પડી શકે છે। તો ભારે પવન છે, સાથે જ રૌદ્ર સ્વરૂપ દરિયાનું છે અને વરસાદ પણ ધોધમાર ત્રાટકવાનો છે। તો આજેનો દિવસ છે તે ગુજરાત માટે ખૂબ જ ભારે કહી શકાય છે। આજે સાંજે જે પ્રકારે સમય આપવામાં આવ્યો છે કે આજે સાંજે ગુજરાતના તટીય વિસ્તારોમાં જે પ્રકારે આજે વાવાઝોડું છે તે ત્રાટકશે। તો ધસમસતું વાવાઝોડું આજે સાંજે ટકરાવવાનું છે જખૌથી હવે માત્ર 180 કિલોમીટર દૂર આ વાવાઝોડું છે તે જણાવવામાં આવી રહ્યું છે। તો ઝડપથી અત્યારે હવે આગળ વધી રહ્યું છે, બિપોરજોય ઝડપથી આગળ વધી રહ્યું છે। જખૌ બંદરથી માત્ર 180 કિલોમીટર દૂર છે અને તેના કારણે જે દરિયો છે તે ગાંડો તૂર બની રહ્યો છે। દરિયાનું જે કહી શકાય કે રૌદ્ર સ્વરૂપ છે તે ક્યાંક ને ક્યાંક જે જોવા મળ્યું છે, સંકટ જે પ્રકારે કહી શકાય કે હવે નજીક આવી રહ્યું છે। જખૌ નલિયાની આસપાસ જે પ્રકારે વાત કરીએ તો ભારે પવનની સાથે વરસાદ પણ ક્યાંક ને ક્યાંક શરૂ થયો છે। સંકટ જે પ્રકારે કહી શકાય કે આજે સાંજે જે ત્રાટકવાનું છે। તમામ જે કચ્છની વાત કરીએ તો ખાસ કરીને કચ્છમાં મોટી અસર થવાની છે, તેના કારણે લોકો પોતાના પશુપાલન ને લગતા જે લોકો છે તેમાં પશુઓ તથા તેમના ઘાસચારાની આપણે વાત કરીએ તો તમામ જે વસ્તુ છે તે સુરક્ષિત જગ્યાએ ખસેડવાની જે પ્રકારે અત્યારે તજવીજ છે તે કરી રહ્યા છે। ચોક્કસથી ઘણી બધી 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનો છે, ત્યારે ચિંતા છે તે ચોક્કસથી જણાઈ રહી છે। નલિયાથી માત્ર જે 200 કિલોમીટર જેટલું દૂર આ વાવાઝોડું અત્યારે જણાવવામાં આવી રહ્યું છે। પોરબંદરથી 290 છે અને સાથે જ દ્વારકાથી 210 કિલોમીટર દૂર છે। તો ભારે પવન સાથે પોરબંદરમાં પણ અત્યારે વરસાદની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। પોરબંદરમાં પણ આજે વરસાદ છે તે અત્યારે શરૂ થયો છે। શહેરના જે મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે જે પ્રકારે વાત કરીએ તો પોરબંદર શહેરમાં વરસાદ છે તે ખાબકવાની શરૂઆત થઈ છે। તો જે પ્રકારે બપોર છે વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેની અસર દરિયાકાંઠાના તમામ જે વિસ્તારો છે ત્યાં તેની અસર છે તે થઈ રહી છે। પોરબંદરમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે। દ્વારકામાં પણ તે જ પ્રકારની સ્થિતિ છે। દ્વારકામાં જે પ્રકારે વાત કરીએ તો દ્વારકામાં ક્યાંક ને ક્યાંક
વીજપોલ છે તે ધરાશાયી થવાની ઘટનાઓ બની છે, ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે ને તેના કારણે જે વીજળીની પણ જે સમસ્યા છે તે જોવામાં આવી રહી છે, વીજ પુરવઠો છે તે ઠપ થવાની ઘટનાઓ પણ ક્યાંક ક્યાંક સામે આવી રહી છે। તો દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં વહીવટીતંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે, વાવાઝોડું કોઈ પણ સમય ત્રાટકી શકે છે। અને જે પ્રકારે અંબાલાલ પટેલની આપણે વાત કરીએ તો તેમણે પણ જે પ્રકારે જણાવ્યું છે કે જ્યાં જે વાવાઝોડું છે તે ટકરાશે, જ્યારે હેડફોલ થશે તેના 650 કિલોમીટર સુધીના વિસ્તારોને આ વાવાઝોડાની અસર છે તે જોવા મળશે અને તેના કારણે ભારે વરસાદ સાથે ભારે પવન છે તે પણ તો દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે તેની અસર શરૂ થઈ ચૂકી છે અને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જ્યાં ટકરાશે તેના 650 કિલોમીટરનો આસપાસનો વિસ્તાર છે કે તેની અસર જોવા મળશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ જેની અસર છે તે જોવા મળવાની છે। ત્યારે અત્યારે વાત કરીએ આપણે અમદાવાદની। અમદાવાદથી અમારા સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે હવે સીધી માહિતી આપણે અમદાવાદથી લઈશું। બ્રિજેશ, અમદાવાદની અત્યારે શું સ્થિતિ છે? સવારથી જે પ્રકારે વાદળછાયું વાતાવરણ છે, પરંતુ અત્યારની વાત કરીએ તો શું સ્થિતિ છે અને આજે સાંજે જ્યારે ટકરાવાનું છે કેટલી અસર અમદાવાદમાં થશે, શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત? જી જણાવું કે જે પ્રમાણે ગુજરાતમાં જે બિપરજોય વાવાઝોડાની અસર છે તે તમામ જગ્યાએ જોવા મળી રહી છે, સાથે અમદાવાદમાં પણ તેની અસર જે છે તે વર્તાઈ રહી છે। વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ છે, ઘણા એવા વિસ્તારોમાં અત્યારે વરસાદી ઝાપટા પણ પડ્યા છે, તો અને વહેલી સવારે પણ અત્યારે જે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ, એટલે કે ગઈકાલથી જે રિવરફ્રન્ટ એક્ટિવિટી છે એટલે બોટિંગની જે એક્ટિવિટી છે તે બંધ કરવામાં આવી છે। અત્યારે પણ આપ દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે જે નદીનું લેવલિંગ અને ખાસ કરીને વધારે પવનને કારણે નદીમાં વેવ્સ પણ જોવા મળી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એટલે કે સંચાલિત તમામે તમામ જે જાહેર સ્થળો છે કે જ્યાં જાહેર જનતા પ્રવેશી શકે છે તેને અત્યારે બંધ કરવામાં આવ્યો છે। અટલ બ્રિજની જો વાત કરવામાં આવે તો બપોર પછી અટલ બ્રિજને પણ બંધ કરવામાં આવશે, એટલે કે 2 વાગ્યા પછી અટલ બ્રિજ બંધ કરવામાં આવશે, સાથે જ રિવરફ્રન્ટની એન્ટ્રી પણ બંધ કરવામાં આવશે। વાત કરીએ તો બોટિંગ તેમજ જે રાઇડિંગ છે, ખાસ જે વોટર એક્ટિવિટીઝ છે તે પણ બંધ કરી દેવામાં આવી છે। કાંકરિયા ખાતે જે ઝૂ છે, કાંકરિયા ઝૂ છે, નોક્ટર્નલ ઝૂ છે કે પછી કિડ સિટી છે તેને પણ બંધ કરવામાં આવી છે, કારણ કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે જે અમદાવાદમાં પણ બપોરે વાવાઝોડું આવી શકે તેવી શક્યતા છે। જોકે એટલી બધી સ્પીડે વાવાઝોડું નહીં આવે, પરંતુ તકેદારીના ભાગરૂપે એએમસી તંત્ર દ્વારા એએમસી સંચાલિત જે જાહેર સ્થળો છે એટલે કે રિવરફ્રન્ટ છે, અટલ બ્રિજ છે, કાંકરિયા છે તેને બપોર પછી બંધ કરવાનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। જી બ્રિજેશ, અત્યારે આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં જોઈ શકે છે કે કેટલો પવન છે, તે ભારે પવન અત્યારે ત્યાં ફૂંકાઈ રહ્યું છે। પવનની ગતિની વાત કરીએ તો આજે સાંજે વાવાઝોડું ટકરાવાનું છે ત્યારની સ્થિતિ અને ત્યારબાદની સ્થિતિ, જે આફ્ટર શોકની પણ આપણે વાત કરતા હોઈએ છીએ કે વાવાઝોડા બાદ આફ્ટર શોક, ત્યારે અંબાલાલ પટેલે જે જણાવ્યું છે કે અમદાવાદ અને આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ અસર કરી શકે છે, પરંતુ અમદાવાદની વાત કરીએ તો કેટલી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે? જી વાત કરીએ તો જે પ્રમાણે બિપરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ એટલી વધુ પ્રમાણમાં નહીં થાય, પરંતુ ચોક્કસ પવન જે છે વધુ સ્પીડમાં ફૂંકાશે તેવી અને ખાસ કરીને વાવાઝોડું આવી શકે તેવી પણ શક્યતા છે। સાથે જ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે, વાતાવરણમાં પણ જોવા મળીએ કે જે વાદળછાયું વાતાવરણના કારણે અત્યારે જે નદીના વેવ છે તે પણ વધુ જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે તંત્ર દ્વારા અત્યારે તકેદારીના ભાગરૂપે જે અટલ બ્રિજ છે કે પછી રિવર જે એક્ટિવિટીઝ છે, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ છે તેને બંધ કરી દેવામાં આવી છે। અત્યારે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ઘણા એવા વિસ્તારોમાં અત્યારે વરસાદી ઝાપટા પણ પડ્યા છે, ઘણા એવા વિસ્તારમાં ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। તો કહી શકાય કે તકેદારીના ભાગરૂપે એએમસી તંત્ર દ્વારા આ પ્રકારનો એક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। બપોર પછી અટલ બ્રિજ પણ બંધ કરવામાં આવશે, જોકે અત્યારથી જ અટલ બ્રિજ પર ઓછી સંખ્યા
જોવા મળતી હોય છે, કારણ કે અટલ બ્રિજમાં વધુમાં વધુ જે લોકો જે છે તે અહીંયા આવતા હોય છે, પરંતુ આજે વહેલી સવારથી જ અટલ બ્રિજ ઉપર સંખ્યા પણ એટલે કે મુસાફરો પણ ઓછા જોવા મળી રહ્યા છે. સાથે જ કાંકરિયા ખાતે તમામે તમામ જે એક્ટિવિટીઝ છે કાંકરિયા છે તે પણ બંધ કરવામાં આવશે. તો તકેદારીના ભાગરૂપે આ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા જે જોખમી બોર્ડ જે છે તેને ઉતારી લેવાના પણ સૂચનો કરવામાં આવે છે. અત્યારે તે કામગીરી પણ ચાલી રહી છે. સાથે જ જે ગાર્ડન ખાતા દ્વારા જે ભયજનક ઝાડ હોય કે પછી ઝાડની ડાળીઓ વધેલી હોય તેના ટ્રીમિંગની પણ કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. તો કહી શકાય કે તમામ પ્રકારની જે કામગીરી છે તંત્ર દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે એએમસી તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે જ્યારે પણ વાવાઝોડું કે વરસાદ આવે ત્યારે ઝાડ નીચે ઊભા ન રહે, જેથી કરીને કોઈ જાનહાનિ ન થાય ને તમામ લોકો સાવચેત રહે, બિનજરૂરી બહાર ન નીકળવાની પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જી ચોક્કસથી. અને જે પ્રકારે આપણે વાત કરી, હોર્ડિંગ્સની વાત કરી, તો મોટા મોટા બોર્ડ્સની વાત કરી, તેની પણ સૂચના આપી દેવામાં આવી છે. ઘણી જગ્યાએથી એવા પણ અહેવાલ આવ્યા કે સૂચનાઓ કરી દેવામાં આવી છે, પરંતુ હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી છે તે ખૂબ જ મંદગતિએ ચાલી રહી છે. વાવાઝોડું આજે ત્રાટકવાનું છે, કેટલા પ્રમાણમાં બોર્ડ છે તે ઉતારી લેવામાં આવ્યું છે, કેટલી ઝડપે કામ થઈ રહ્યું છે અત્યારે, કારણ કે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, તેના કારણે પણ ઘણું બધું નુકસાન થઈ શકે છે. ત્યારે એ જે કામગીરી છે, હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી કેટલા પ્રમાણમાં, કેટલી ઝડપથી થઈ રહી છે? જી જણાવું કે જે પ્રમાણે એસ્ટેટ ખાતા દ્વારા આ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવી છે. સાથે જ ઘણી એવી જગ્યાએ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ જે હોર્ડિંગ્સના લગાવવામાં આપ્યા છે તેમને પણ સૂચના આપવામાં આવી છે કે હોર્ડિંગ જલ્દીથી જલ્દી ઉતારી લેવામાં આવે. જોકે ઘણી જગ્યાએ જે ભયજનક હોય તેને તાત્કાલિક બોર્ડ દૂર કરી દેવામાં આવ્યા છે અને ઘણાને નોટિસ પાઠવવામાં આવી છે કે જો કોન્ટ્રાક્ટ બેઝ હોર્ડિંગ્સ લગાવેલા હોય તો તે ત્યાંનું જે કહી શકાય કે હોર્ડિંગ છે તે ઉતારી લે. ચોક્કસ કહી શકાય અત્યારે કામગીરી તો ચાલી રહી છે. જોવું એ રહેશે કે સંપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ થાય છે કે કેમ. બપોર સુધી, બપોર પછી જે બ્રિજ છે અને ખાસ કરીને એએમસી સંચાલિત જે જાહેર સ્થળો છે તે જનતા માટે બંધ કરવામાં આવશે, તેવો પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી આપની પાસે આગળ પણ લેતા રહીશું. અત્યારે આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. તો અમદાવાદથી અમારા સંવાદદાતા બ્રિજેશ દવે જે સતત માહિતી છે તે આપી રહ્યા છે ને અત્યારે પણ તે જ વાત તેમણે જણાવી કે કેવી સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં અત્યારે રિવરફ્રન્ટ હોય ત્યાં અત્યારે સહેલાણી ચોક્કસથી ઓછા આવી રહ્યા છે, કારણ કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. બપોર બાદ તમામ જે જાહેર જનતા માટેના જે સ્થળો છે, રિવરફ્રન્ટની વાત કરીએ, કાંકરિયાની વાત કરીએ, આ સિવાય જે અન્ય જે છે તે તમામ જે જાહેર સ્થળો છે તે બંધ કરી દેવામાં આવશે. 48 કલાક માટેનો સમય છે તે આપવામાં આવ્યો છે. 48 કલાક માટે બંધ કરવામાં આવશે. પરંતુ કેવા પ્રકારની સ્થિતિ રહેશે, વાવાઝોડું ત્રાટકશે આજે સાંજે, ત્યારબાદનો જે આફ્ટર શોકની આપણે વાત કરતા હોઈએ છીએ કે આફ્ટર શોક કેવી રીતનો રહેશે, કેટલા દિવસ વરસાદ રહેશે, કેવી સ્થિતિ રહેશે, તે તમામ બાબતોના આધારે ફરીવાર છે તે જે તમામ જે જાહેર સ્થળો છે તે ખોલવામાં આવશે. પરંતુ હાલ જે જાહેર સ્થળો છે તે બપોર બાદથી બંધ કરી દેવામાં આવશે. તો અમદાવાદની જે પ્રકારે અત્યારે ચર્ચા કરી, અમદાવાદના રિવરફ્રન્ટથી અમારા જે સંવાદદાતાનો અહેવાલ હતો, જ્યાં રિવરફ્રન્ટ પર જે પ્રકારે સાબરમતી નદી છે ત્યાં પણ નદીમાં વેવ છે તે જોવા મળી રહ્યા છે ભારે પવનના કારણે. તો સાથે જ વાત કરીએ તો તમામ જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાંની પણ આપણે અત્યારે વાત કરીશું. જો ખાસ કરીને કચ્છની આપણે વાત કરીએ, કચ્છમાં સ્થિતિ છે તે ખૂબ જ અત્યારે છે તે જોવા મળી રહી છે વિકટ પરિસ્થિતિ. ત્યારે કચ્છથી અમારા સંવાદદાતા પરેશ રાજગોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે પરેશ, અત્યારે કચ્છની વાત કરીએ તો આજે સાંજે જે ત્રાટકવાની અત્યારે કહી શકાય કે લેન્ડફોલ થવાની શક્યતા છે, પરંતુ અત્યારથી જ અસર તો ચોક્કસથી શરૂ થઈ ચૂકી છે. કચ્છના કયા કયા ભાગોમાં અસર છે તે અત્યારે શરૂ થઈ ચૂકી છે? ચોક્કસથી બિપરજોય વાવાઝોડાની જો વાત કરવામાં આવે તો આજે સાંજે કચ્છના દરિયા કિનારે છે તે ટકરાવાનો છે, તેને લઈને છેલ્લા 3 દિવસથી ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે ભુજ, માંડવી, લખપત, જખૌ સહિત વિસ્તારમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને હાલ શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 2 દિવસ એટલે કે 16 અને 17 તારીખે કચ્છની તમામ સ્કૂલ અને કોલેજો છે તે 2 દિવસ શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. સાથે જ 4 તાલુકા એટલે કે માંડવી, નલિયા, અબડાસા અને લખપતની તમામ બસ છે તે હાલ બંધ કરી દેવામાં આવી છે. જી
જી, અને સાથે જ પરેશભાઈ વાત કરીએ તો જે પ્રકારે અત્યારે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ કેવા પ્રકારની જે સ્થિતિ જોવા મળી રહી છે હાલ, અને તંત્ર દ્વારા કયા કયા પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે, એનડીઆરએફની ટીમો છે તે કેટલી કચ્છમાં ડિપ્લોય કરવામાં આવી છે, કેટલી સ્ટેન્ડ બાય? ચોક્કસથી જે રીતે બિપરજોય વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તેને લઈને કચ્છનું વહીવટી તંત્ર સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે તે સીધી જ નજર રાખી રહ્યું છે. કચ્છની જો વાત કરવામાં આવે તો 2 એનડીઆરએફની ટીમ છે તે હાલ તૈનાત કરી દેવામાં આવી છે. કચ્છના દરિયાઈ વિસ્તારના 0 થી 10 કિલોમીટરના જેટલા ગામડાઓ છે તેને હાલ ખાલી કરી દેવામાં આવ્યા છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તે હાલ મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે. જી પરેશભાઈ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે અત્યારે કચ્છની સ્થિતિની આપણે વાત કરી કે તમામ જે પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે, અને સાથે જ આજે સાંજે લેન્ડફોલ થશે અને 2 કલાકથી વધુ આ લેન્ડફોલ ચાલશે તેવી પણ શક્યતાઓ છે તે હાલ વ્યક્ત કરવામાં આવી છે. હવે વાત કરીએ તો વિનાશક વાવાઝોડા હોય, કુદરતી આપત્તિઓ હોય કે પછી માનવ સર્જિત આપત્તિઓ હોય, તમામ જ્યારે આવતી હોય છે ત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ જે અસરગ્રસ્તોના વહારે છે તે આવતી હોય છે. આવી ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ છે. ત્યારે અત્યારે જે બિપોરજોય વાવાઝોડાનો ખતરો છે ત્યારે એને જોતા સ્વૈચ્છિક સંસ્થાઓ છે તે પણ અત્યારે અસરગ્રસ્તોના વહારે આવી છે. તેમાં વાત કરીએ આરએસએસ તેમજ તેમની ભગીની સંસ્થા સેવા ભારતી અસરગ્રસ્તોની મદદ છે તે કરી રહી છે. જે પ્રકારે અત્યારે આ સમાચાર સામે આવી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારના 32 જુદા જુદા કેન્દ્રો પર જે રાહત કેમ્પ છે ચાલી રહ્યા છે. અસરગ્રસ્તો માટે તમામ જે સેવાઓ છે તે પૂરી પાડવામાં આવી રહી છે. સેવા ભારતી અને આરએસએસના 36,000થી વધુ સ્વયંસેવકો છે કે જે અહીંયા રાહત કેમ્પમાં સતત સેવાઓ આપી રહ્યા છે. તંત્રની સાથે ખડે પગે રહીને આ સેવા છે તે કરાઈ રહી છે. રાહત કેમ્પમાં જે પ્રકારે અસરગ્રસ્તો છે જેમને જે કહી શકાય સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તે તમામ માટે જે અસરગ્રસ્તો છે તેમના માટે ભોજન તથા જે કહી શકાય કે જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ છે તેનું વિતરણ કરવાની વ્યવસ્થા પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવી ગઈ છે. આ સિવાય વાત કરીએ કચ્છની વાત કરીએ, મોરબીની વાત કરીએ, સોમનાથ, દ્વારકા, જામનગર, આ તમામ એવા વિસ્તારો છે કે જે તટીય વિસ્તારો છે, જે કહી શકાય કે દરિયાકાંઠાના વિસ્તારો છે, અને ત્યાં જે પ્રકારે અત્યારે વાવાઝોડાનો ખતરો છે તે વધુ છે, ને ત્યાંથી હજારો લોકોને જે સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે. અને તેને જ લઈને આ તમામ જગ્યાએ જે પ્રકારે જેટલા પણ અસરગ્રસ્તો છે જેમણે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તે તમામ માટે જે ભોજનની વ્યવસ્થા છે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, તે તમામ વસ્તુઓની જે વ્યવસ્થા છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. તો વિહિપની વાત કરીએ, બજરંગ દળની વાત કરીએ, વિદ્યાભારતી જેવી સંસ્થાઓ પણ આ સેવામાં ક્યાંક ને ક્યાંક જોડાઈ છે અને તમામ દ્વારા જે અસરગ્રસ્તો છે તેમની સેવા કરાઈ રહી છે. આ સિવાય જે પ્રકારે વાત કરીએ તો જે સરકારના તમામ મંત્રીઓ છે તે તમામ મંત્રીઓ પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જે વિસ્તારોમાં પહોંચ્યા છે અને અલગ અલગ લોકો માટે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેમના માટે ભોજનની વ્યવસ્થાઓ છે તે પૂરી પાડવામાં આવી રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જેટલા પણ અસરગ્રસ્તો છે તે તમામની માટે અત્યારે જે પ્રકારે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે. તો આજ માહિતી સાથે પંકજ રાવલ અમારી સાથે જોડાઈ રહ્યા છે, જે પ્રચાર પ્રમુખ છે સૌરાષ્ટ્ર પ્રાંત આરએસએસના. પંકજભાઈ, જે પ્રકારની અત્યારે વાવાઝોડાનો ખતરો છે અને તેને જોતા જે રાહત કેમ્પ છે તે ચલાવવામાં આવી રહ્યા છે, કઈ કઈ જગ્યાએ રાહત કેમ્પ છે તે શરૂ કરવામાં આવ્યા છે? સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ મળી અને 38 સ્થાનો ઉપર જાફરાબાદ થી લઈ અને કચ્છના જખૌ સુધી થઈ અને કુલ 3200 સ્વયંસેવકો જે છે એ રાહત અને બચાવ કાર્ય ચલાવવા માટે થઈ અને તંત્ર અને સામાજિક સેવાઓની સાથે કદમથી કદમ મિલાવી અને કામ કરી રહ્યા છે. જી, અને કેવી રીતે આ કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે, કઈ કઈ સેવાઓ છે તે પૂરી પાડવામાં આવી રહી છે જેટલા પણ અસરગ્રસ્તો છે તે તમામની માટે? તમામ જગ્યાઓ ઉપર તંત્ર સાથે મળી અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે આપણા બંધુ અને ભગીનીઓ છે, વૃદ્ધો છે, સગર્ભા બહેનો છે, બાળકો છે, એમને ઊંચાણવાળા વિસ્તારોમાં લઈ અને વિવિધ ગ્રામ પંચાયતોના કમ્યુનિટી સેન્ટરો છે, એ ઉપરાંત વિવિધ જ્ઞાતિઓની વાડીઓ છે, સરકાર દ્વારા પણ જે શેલ્ટર હોમ બનાવવામાં આવેલા છે તેમાં શરણાર્થીઓ તરીકે એમને જે રાખવામાં આવી રહ્યા છે એમને તમામ પ્રકારના ભોજન, એમના નિવાસ ઇત્યાદિ વગેરેની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે. એની હારે હારે
આ તમામ લોકો સુધી ભોજન સમયસર પહોંચે એ માટે મુખ્ય કેન્દ્રો જે છે ભુજ છે, જામનગર છે, મોરબી છે, રાજકોટ છે અને જુનાગઢ જે છે એમાં રસોડાઓ પણ ચલાવવામાં આવી રહ્યા છે. જી, અને જે પ્રકારે આરએસએસની સાથે કઈ કઈ સંસ્થાઓ છે કે આપની સાથે આ જે સેવા કાર્ય છે તે તેમાં જોડાઈ છે ને કેવું જે કહી શકાય કે લોકો તરફથી કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? વિવિધ સંસ્થાઓ જોઈએ તો વિદ્યા ભારતી છે, બજરંગ દળ છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, ભારતીય જનતા પાર્ટી છે જેવી વિવિધ ભગીની સંસ્થાઓ ઉપરાંત જૈન સમાજ છે, સીએપીએસ છે, આ ઉપરાંત કચ્છમાં અગ્રવાલ સમાજ જે છે આવી સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ જે છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે મળી અને કદમથી કદમ મિલાવી અને કામ કરી રહી છે. જી, કયા કયા વિસ્તાર છે દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં રાહત કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે અને કેટલા જે લોકો છે, કેટલા સ્વયંસેવકો છે કે આપની સાથે આ જે સેવા કાર્ય છે તેમાં જોડાયા છે? વિસ્તારની દ્રષ્ટિએ જ્યારે તમે પૂછો છો ત્યારે ખાસ કરી અને દરિયાકાંઠાના વિસ્તારો જે છે સોમનાથ છે, કોડીનાર છે, પોરબંદર, દ્વારિકા, જામનગરના ભાટિયા વગેરેના જે વિસ્તારો છે એ ઉપરાંત આપણા મોરબીના નવલખી બંદર છે અને કચ્છમાં જોઈએ તો કચ્છમાં માંડવી છે, મુન્દ્રા છે, અબડાસા જે છે અને જખૌ જે મોટું અત્યારે આપણે હવામાન વિભાગ દ્વારા જેને એપી સેન્ટર ગણવામાં આવી રહ્યું છે કે ત્યાં ટકરાશે, તો આ તમામ દરિયાકાંઠાના વિસ્તારો જે છે એ વિસ્તારો ઉપર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો રાહત અને બચાવ કાર્ય ઉપરાંત સેવા કાર્ય ચલાવવા માટે થઈ અને કટિબદ્ધ છે. કુલ મળી અને આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાં 3 થી 3.5 હજાર જેટલા કાર્યકર્તાઓ જે છે એ એનડીઆરએફ છે, તંત્ર છે, પોલીસ છે એમની સાથે કદમથી કદમ મિલાવી અને કામ કરી રહ્યા છે. જી, ચોક્કસ. અને જે પ્રકારે અત્યારે આપ જે કાર્ય કરી રહ્યા છો તેમાં જે પણ રાહત બચાવના જે સાધનો છે, આ સિવાય જે ભોજન છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ લઈ જવું પડતું હોય છે, વરસાદ પણ વરસી રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, મુશ્કેલી પણ પડતી હશે, ત્યારે સરકાર તરફથી કેવી જે કહી શકાય કે મદદ પૂરી પાડવામાં આવી રહી છે? સરકાર તરફથી તંત્ર દ્વારા પૂરેપૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. ખાસ કરીને મોરબી, સામખિયાળી અને ભચાઉ વગેરેના જે દરિયાકાંઠાના વિસ્તારોમાં છે ત્યાં તંત્ર પૂરેપૂરી આપણને તમામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપરાંત તમામ સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ જે કાર્ય કરી રહી છે એમને જે કંઈ પણ ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી અને સરકાર અને સેવાભાવી સંસ્થાઓ સંઘ આ બધા કદમથી કદમ મિલાવી અને સાથે કામ કરી રહ્યા છે. એમાં સંસાધનો કે કોઈ પણ જે આપૂર્તિના સાધનો છે કે કોઈ પણ ચીજ વસ્તુઓ છે અને તમામ પ્રકારની મદદ જે છે એમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની અત્યારે ઉણપ ન આવે અને આપણા તમામ ગુજરાતી બંધુઓ, આપણા તમામ નાગરિકો સુરક્ષિત રહે, સલામત રહે અને ઝીરો કેઝ્યુલિટી રહે એ પ્રકારે તમામ સંસ્થાઓ સરકાર સાથે મળી અને કદમથી કદમ મિલાવી અને કામ કરી રહી છે. જી, પંકજભાઈ, આભાર આપનો અમારી સાથે આપ જોડાયા તે બદલ. તો પંકજભાઈ આપણી સાથે જોડાયા હતા. પંકજ રાવલ, પ્રચાર પ્રમુખ, સૌરાષ્ટ્ર પ્રાંત આરએસએસ ના, અને જે ખૂબ જ ઉમદા કાર્ય છે તે તમામ જે સંસ્થાઓ છે તે અત્યારે કરી રહી છે. રાહત બચાવમાં જે કેમ્પમાં જે પ્રકારે લોકો આવેલા છે તે તમામ લોકો માટે જે ભોજન વ્યવસ્થા હોય, રોજિંદી જે ચીજ વસ્તુઓ છે તે તમામ ચીજ વસ્તુઓ તેમને ક્યાંક ને ક્યાંક પૂરી પડે, કોઈ પણ તમને અગવડ ન પડે તે તમામ બાબતોને લઈને તેઓ સતત છે તે કાર્ય કરી રહ્યા છે. તમામ સંસ્થાઓ પણ જોડાઈ છે તેમની સાથે, વિદ્યા ભારતી હોય, બજરંગ દળ હોય, વિહિપ હોય, આ તમામ જે તથા આરએસએસની ભગીની સંસ્થા છે સેવા ભારતી, તમામ જે અત્યારે સંસ્થાઓ છે તે તેમની સાથે આ સેવા કાર્યમાં જોડાઈ છે. તો જે પ્રકારે આપણે વાત કરીએ તો વાવાઝોડાનો ખતરો છે અને વાવાઝોડાની અત્યારે આપણે ચર્ચા કરી છે. દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેની આપણે ચર્ચા કરી, સાથે જ જે સંસ્થાઓ છે તે મદદે આવી છે તેની આપણે ચર્ચા કરી. ત્યારે અત્યારે વાત કરીએ તો કઈ કઈ પરિસ્થિતિ સર્જાઈ છે. ટ્રેનો છે તે રદ કરવામાં આવી છે, 76 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સિવાય 33 જેટલી ટ્રેનો છે જેના રૂટ ટૂંકાવી દેવાયા છે, કારણ કે દરિયાકાંઠા સુધી આ ટ્રેનો છે તે જઈ રહી હતી, પરંતુ તેમના જે પવનના કારણે, ભારે વરસાદના કારણે આ ટ્રેનોના રૂટ ટૂંકાવી દેવામાં આવ્યા છે. એસટી બસ સંચાલન જે છે તે કરવામાં આવી રહ્યું છે, તેનામાં પણ ખાસ એવી જે કહી શકાય કે બસો છે તે રદ કરવામાં આવી ગઈ છે. એનડીઆરએફની, એસડીઆરએફની ટીમો છે તે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં અસર છે ત્યાં જોવા મળવાના છે. અત્યારે જે પ્રકારે આપણે વાત કરીએ તો ગાંધીનગરથી સતત મોનિટરિંગ છે તે પણ થઈ રહ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જે સમીક્ષા કેન્દ્ર છે ત્યાં આગળથી સીધા જ મોનિટરિંગ છે તે કરી રહ્યા છે.
અને ત્યાંથી તમામ જે માહિતી છે, તમામ જે તટીય વિસ્તારો છે કે જ્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, તો જે પ્રકારની કેવી સમસ્યાઓ છે, કઈ રીતે કાર્ય છે તે થઈ રહ્યું છે, એવી પરિસ્થિતિ અત્યારે તમામ જે દરિયાકાંઠાના વિસ્તારો પર છે જ્યાં અસર થવાની છે, તમામ બાબતોને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે સમીક્ષા કરી રહ્યા છે. આ સિવાય તેમની સાથે જે હવામાન વિભાગના જે ડિરેક્ટર છે મનોરમા મોહંતી પણ આ બેઠકમાં તેમની સાથે જ ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે. આ સિવાય તમામ અધિકારીઓ છે તે તમામ અધિકારીઓ પણ અત્યારે જે ત્યાં જોડાયેલા છે અને તમામ જે માહિતી છે, જે પ્રકારે કચ્છની વાત કરીએ જ્યાં સૌથી વધુ જે પ્રકારે ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યાં લેન્ડફોલ થવાની શક્યતા છે, લેન્ડફોલ થયા બાદ પણ 2 કલાક સુધી આ વાવાઝોડું છે તે રહી શકે છે, જે પ્રકારની વાત કરવામાં આવી છે તેને જોતા તમામ જે તકેદારીના પગલાં છે તે લેવાઈ રહ્યા છે. કઈ જગ્યાએ જે પ્રકારે કઈ સુવિધાઓ છે તે કરવામાં આવી છે તે તમામ બાબતને લઈને અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જે પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, પરિસ્થિતિની સમીક્ષા છે તે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે કે ત્યારે કરી રહ્યા છે. તો બિપોરજોય વાવાઝોડાને લઈને સતત અપડેટ નિર્માણ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.